વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયતના કારોબારી સમિતિની રચના અને સામાજિક ન્યાય સમિતિની રચના માટે મળેલી ખાસ સભામાં વડોદરા તાલુકા ભાજપના પ્રમુખ અને ભાજપના અન્ય હોદ્દેદારો હાજર રહેતા વિવાદ સર્જાયો હતો। વડોદરા તાલુકા પંચાયતની આજે યોજાયેલી સામાન્ય સભામાં બે મહત્વના વિષય કારોબારી સમિતિની રચના અને સામાજિક ન્યાય સમિતિની રચના પર ચર્ચા કરવામાં આવી હતી। આ સભા તાલુકા પંચાયતની કચેરી ખાતે જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી। પંચાયત એક્ટ મુજબ આ સામાન્ય સભામાં માત્ર સભ્યો, સચિવ અને અધિકારીઓ જ હાજર રહી શકે છે, પરંતુ આજે યોજાયેલી સભામાં વડોદરા તાલુકા ભાજપના પ્રમુખ દર્પણ પટેલ અને ભાજપના અન્ય હોદ્દેદારો હાજર રહેતા વિવાદ સર્જાયો હતો અને આ વિવાદ વચ્ચે પણ સભામાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે બ્રિજેશ ઠાકોર અને સભ્યો તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મથુર રાઠોડિયા અને સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા। જોકે આ સભામાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ અવસાન અંગે કોઈ નોંધ ન લેવાતા અને 2 મિનિટનું મૌન પણ ન પડાતા આશ્ચર્ય સર્જાયું હતું। જ્યારે આ અંગે પ્રમુખ પૂનમ જાદવને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે મેન્ડેટ આપવાનું હોવાથી પ્રમુખ અને ટીમ આવી હતી, પરંતુ ધારાસભ્યની શ્રદ્ધાંજલિ અંગે મૌન નહીં પાડવા બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી। સામાન્ય સભાની અંદર બેસી શકે ના, એટલે એ સાઈડની અંદર અને ના પેશિયર ગેલેરી બરાબર છે, પણ જે જાહેરાત કરવાની આવે છે કાર્યાલયથી મેન્ડેટની જે લઈને આવેલા એટલા માટે બેઠેલા, જેમ આપણે જેમ ના નવી પદ્ધતિ નથી। આ કઈ દર સભાની અંદર એ આવવાના નથી, બરાબર છે। અત્યારે આપણે સદસ્યો છે, વિશેષ સભા નહીં એની અંદર એમને ના એવું નથી કેવું, પણ આજે એ આયા છે મેન્ડેટના હિસાબે આવ્યા છે નામોની, એટલે ટીડીઓ સાહેબે પણ વાત કરી, જેમ આપ સર્વે મીડિયા ભાઈઓને પણ આ બાજુ બેસાડવાની વાત કરી। હા, એટલે એ બરાબર છે, પણ હવે આવી કોઈ જોગવાઈ છે? ના, એવી જોગવાઈ પ્રમુખ આવશે તો એમને બેસવા દેશો તમે? ના એવું નથી, કોઈને એવું બેસવાની વાત નહીં, પણ આ જે સભાની લેન આવવાના હતા નામ કારોબારીના એટલા માટે આવીને બેઠા હશે। ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન થયું, એમની માટે 2 મિનિટનું મૌન ના પાડી શક્યા તમે? એ ભૂલાઈ ગયું? ના ભૂલાયું નથી, એના માટે જે અમારા એ આદર વડીલ હતા એના માટે અમે બધા શોક સભાની અંદર પણ ગયા હતા। અને એ અગાઉની તાલુકા પંચાયતની સભામાં સભા શરૂ થાય ત્યારે 2 મિનિટ મૌન પડાતું, તમે ભૂલી ગયા છો, માનો છો? ના હું ભૂલી નથી ગયો, અમે બધા એમની સભાની એ બરાબર છે, પણ અત્યારે જે વિષયની અંદર આવેલા એટલે એ વિષયની અંદર કદાચ પણ અમે રૂબરૂ ત્યાં જઈને એમની સભાની અંદર એમને શ્રદ્ધાંજલિ પણ આપી જ છે। સભાના કામે એજન્ડામાં શું કામો હતા? આજની સભાની અંદર કારોબારી સમિતિની જે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે તે કારોબારી સભ્યોની અંદર 9 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। તેની અંદર અમારા પારુલબેન વિપુલભાઈ પટેલ વરનામા સભ્યશ્રી કારોબારી, અને છત્રશ્રી અમરસિંહ પરમાર કેનલપુર સભ્યશ્રી, કિરણબેન રાકેશભાઈ પટેલ સોખડા, જગદીશભાઈ મફતભાઈ પરમાર રાયપુરા, ખુશ્બુબેન પરેશભાઈ પટેલ ઓર, અને નૈતિકભાઈ અશોકભાઈ પટેલ રનોલી 1, અને અનિતાબેન સુનિલભાઈ પરમાર બાજવા અને દિલીપસિંહ સનાભાઈ ગોહિલ અનગઢ 1। આ અમારી કારોબારી સભ્યોની 9 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। બીજી નિમણૂક અમારી ન્યાય સમિતિની સભ્યોની થઈ છે, જે 5 સભ્યોની નિમણૂક થઈ છે। એમાં મથુરભાઈ લખુભાઈ રાઠોડિયા તેમને ચેરમેન તરીકે, અને હીરાબેન ભીખાભાઈ વસાવા સભ્યશ્રી, અને પ્રભાવતીબેન મનહરભાઈ વનકર સભ્યશ્રી, અને મુકેશભાઈ કાંતિલાલ વસાવા સભ્યશ્રી, અને રમેશભાઈ બાવજીભાઈ રોહિત સભ્યશ્રી, એમ કરીને ન્યાય સમિતિની 5 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। કેટલા વર્ષ સુધી આ ભાડાના મકાનમાં રહેવાના છો? કોઈ વ્યવસ્થા તાલુકા પંચાયતના નવા મકાનની કરી છે? ગઈ ટર્મની અંદર પણ હું પંચાયત સદસ્ય જ હતો, અને એની અંદર અમે છેલ્લો પણ એક ઠરાવ થઈ ગયેલો છે, સરકારશ્રીની અંદર એની મંજૂરી મળી જશે ટૂંક સમયની અંદર, અને એ પણ નવી તાલુકા પંચાયતનું ખાતમુહૂર્ત પણ આગળ વધે એની કાર્યવાહી કરવા માટે અમે આગળ વાત કરી છે। મેં મારા તરફથી પ્રમુખ સાહેબને રજૂઆત કરી કે હું કોંગ્રેસનો એક માત્ર ચૂંટાયેલો ઉમેદવાર છું તાલુકામાં, તો મને પણ તમે સમિતિમાં લો। તો સમિતિમાં તમે મને લો તો એથી કરીને કે મને બી થોડું અમારી પાર્ટીને બી સારું લાગતું, મને બી સારું લાગતું, અને આપણું જે કાર્ય આપણે જે સાથે મળીને જે કાર્ય કરવાના છે કાર્ય બી આપણે સારી રીતે ઇઝીલી કરી શકતા। એટલા માટે મેં પ્રમુખ સાહેબને રજૂઆત કરી છે, પણ કદાચ મારી રજૂઆત લેટ
હોઈ શકે, બને એવું. એના લીધે કદાચ અત્યારે તો બધું થઈ ગયું છે. તમે કોંગ્રેસના સભ્ય છો. હા. આજે ભાજપના તાલુકાના પ્રમુખ તમારી સભામાં બેઠા હતા. પંચાયત એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી કે કોઈ પાર્ટીના હોદ્દેદાર બેસી શકે. કઈ રીતે આપ જુઓ છો? એ તો આવતો સમયમાં નક્કી કરીશું કઈ રીતે જોઉં છું એ. એટલે બેસી શકાય એમ નથી? તમે શું માનો છો, બેસવું જોઈએ? આ તો અત્યારે હું કોઈ કોમેન્ટ આ બાબતે નહીં કરી શકું.